લોકસભાની ચૂંટણી નજીક આવતા જ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે। જિલ્લા વહીવટી તંત્રએ 8 વિધાનસભામાં કામગીરી શરૂ કરી છે। મતદાર યાદીને માન આપી અને મતદાર યાદી જાહેર કરવામાં આવી છે। આ યાદીમાં 19,000 મતદારોનો નવો સમાવેશ કરવામાં આવ્યો છે, તો અનેક વિસ્તારોમાં મતદાર જાગૃતિ કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે। ખાસ યુવાનોને 77 કોલેજમાં કેમ્પસ એમ્બેસેડર બનાવી અને મતદાન જાગૃતિ લાવવાના પ્રયાસ શરૂ કરવામાં આવે છે। સૌથી વધુ મતદાન થાય તેવા તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આવનારી લોકસભામાં કોઈ કચાશ ન રહે તેવી તંત્ર દ્વારા પૂરેપૂરી તકેદારી રાખવામાં આવી રહી છે। ચૂંટણીને લઈને શું છે તૈયારી? ઈવીએમ તાલીમ શરૂ કરવામાં આવશે। લોકજાગૃતિ માટે તંત્ર દરેક કચેરીમાં મૂકવામાં આવ્યા ઈવીએમ। સ્ત્રી મતદારો 11,24,843, પુરુષ મતદારો 12,09,972, અન્ય મતદારો 4,600, નવા મતદારો 19,238, નવયુવાનો। યુવા મતદાર મહોત્સવ જાગૃતિ કાર્યક્રમ યોજાશે। 77 કોલેજમાં કેમ્પસ એમ્બેસેડરની નિમણૂક વિદ્યાર્થી પોતે જ કરશે। સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને જાગૃત કરવામાં આવશે। 10 જેટલા ઈવીએમ રથ 8 વિધાનસભામાં ફરી રહ્યા છે। લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે। જિલ્લા વહીવટી તંત્ર કામે લાગી ગયું છે। કઈ પ્રકારે તૈયારીઓ ચાલે છે? કેટલા મતદારોના આંકડામાં વધારો થયો છે? અન્ય જે કહેવાય કઈ પ્રકારની તૈયારીઓ ચાલે છે? લોક જાગૃતિ અને ખાસ યુવાનો માટે કઈ રીતની તૈયારી છે? સંપૂર્ણ બાબતને લઈને આપણી સાથે ચૂંટણી અધિકારી ખાચર સાહેબ છે, તેમની સાથે જ વાત કરશું। શું કહેશો સાહેબ, ચૂંટણીને લઈને કેવી તૈયારી? આપણે સૌ જાણીએ છીએ તેમ આ વર્ષ લોકસભા ઇલેક્શન 2024નું વર્ષ છે અને અત્યારે જ આપણી ખાસ સુધારણા 2024ની પૂર્ણ થઈ છે। આજરોજ આપણે મતદાર યાદીની પ્રસિદ્ધિ કરી છે। એ મુજબ આપણે ત્યાં કુલ 12,09,972 પુરુષ મતદારો, 11,24,843 સ્ત્રી મતદારો, થર્ડ જેન્ડર 46 મતદારો, એમ કરીને કુલ 8 વિધાનસભાના મળીને રાજકોટ જિલ્લાના 23,34,861 મતદારો હાલ નોંધાયેલા છે। આ પૈકીના આપણે આ સતત અત્યારે જે SSR 24 પૂર્ણ કર્યું એમાં 19,236 ન્યૂલી એનરોલ્ડ નવા યુવા મતદારો આપણે ઉમેરી શક્યા છીએ। આજે જ તમામ બૂથ વાઇઝ આ મતદાર યાદીની પ્રસિદ્ધિ થશે। આગામી લોકસભાને નજરમાં રાખીને અત્યારે આપણે ઈવીએમ નિદર્શન પણ શરૂ કર્યું છે। દરેક આપણી 8 એસેમ્બલી કોન્સ્ટિટ્યુન્સી આપણે ત્યાં લાગે છે। 8 વિધાનસભા દીઠ કુલ 10 અલગ અલગ રૂટ બનાવીને અત્યારે લોકોમાં ઈવીએમ પ્રત્યે જાગૃતિ આવે, કઈ રીતે મતદાન થાય, પોતે હેન્ડઝોન મતદાન કરી શકે, ડમી બેલેટ અને ડમી ઉમેદવારો સેટ કરીને અત્યારે આપણે ઇલેક્શન કમિશનની સૂચના અનુસાર આપણે નિદર્શન શરૂ કર્યું છે ગઈ 1 તારીખથી અને એ ફેબ્રુઆરીના એન્ડ સુધી આપણે આ નિદર્શન ચલાવશું કે જેથી કરીને લોકોમાં વધુમાં વધુ જાગૃતિ આવે। જેવા અમુક વિસ્તારો એવા હોય છે કે જ્યાં પ્રથાનુસાર લગભગ દરેક ઇલેક્શનમાં કમ મતદાર થતું હોય છે, એવા વિસ્તારોમાં પણ આના કારણે જાગૃતિ આવે અને લોકો ઈવીએમથી ફેમિલિયર થાય, કઈ રીતે મત અપાય એ જાણી શકે, કઈ રીતે ઈવીએમ ફંક્શન કરે છે જાણી શકે, એના માટે અત્યારે આપણે નિદર્શન શરૂ કર્યું છે। એ ઉપરાંત 14 જેટલા આપણા મામદાર કચેરી, પ્રાંત કચેરી વગેરેની એમની કચેરીઓમાં સ્ટેટિક આપણા સેન્ટરો શરૂ કર્યા છે ઈવીએમ નિદર્શનના, કે જ્યાં આખો દિવસ ફૂલ ડે ઓફિસ અવર દરમિયાન કોઈ પણ ઓફિશિયલ કામગીરી માટે આવતા હોય કે એમ જ એ પણ આ ઈવીએમથી માહિતગાર થશે ને ત્યાં નિદર્શન સેન્ટર ઉપર પોતે ત્યાં મતદાન કરી શકશે। સાહેબ, ખાસ સોશિયલ મીડિયાનો જમાનો છે અને યુવા મતદારો જાગૃત બને અને સૌથી વધુ મતદાન થાય તેના માટે કેવા પ્રયાસો? અત્યાર સુધી આપણે હાલ પણ આ સુધારણા દરમિયાન પણ યુવા મતદારો ખાસ કરીને મતદાર યાદીમાં પહેલાં તો નામ નોંધાવે। જો મતદાન કરવું હશે તો પહેલી શરત એ છે કે તમારું નામ એનરોલ્ડ હોવું જોઈએ, મતદાર યાદીમાં નામ હોવું જોઈએ। એના માટે આપણે યુવા મતદારો થ્રુ ખૂબ જ પ્રયત્નો કર્યા છે। જિલ્લામાં કુલ 77 અલગ અલગ શૈક્ષણિક સંસ્થાઓમાં આપણે કેમ્પસ એમ્બેસેડરની નિમણૂક કરી છે કે જે એ કોલેજનો જ વિદ્યાર્થી હોય અને એ પોતે પણ કોલેજના અન્ય તમામ વિદ્યાર્થીઓમાં ઇલેક્ટોરલ જાગૃતિ લાવે, એટલે કે મતદાર યાદીમાં નામ નોંધાઈ ગયું છે તો ઇલેક્શન ટાણે મતદાન કેમ કરવું, એ માટેના આપણે કેમ્પસ વાઇઝ પ્રયત્નો કર્યા છે। આ ઉપરાંત આપણી પાસે એવા પણ યુવાનો હોય કે જે શિક્ષણમાં ન જોડાયેલા હોય, મજૂરી
કે ઇન્ડસ્ટ્રીમાં જતા હોય તો આપણી પાસે જુદી જુદી જિલ્લાની 250 ઉપરાંત ઇન્ડસ્ટ્રીઝના HR જે કહીએ એનું પણ આપણું વોટ્સએપ ગ્રુપ છે અને એ HR પછી પોતાની ઇન્ડસ્ટ્રીમાં આની વાત ફેલાવે. ઇલેક્શન ટાણે મતદાન માટે ને અત્યારે માનો કે નથી નોંધાયેલા તો નોંધાવવા માટે પણ એમના થ્રુ પણ આપણે પ્રયત્નો કર્યા. આ ગ્રુપમાં પણ સતત આપણે CEO કચેરી, ECI ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, DEO એટલે કે કલેક્ટર સાહેબના આ જેટલા પણ સોશિયલ મીડિયા હેન્ડલ છે એના થ્રુ પણ આપણે યુવા મતદારો અને તમામ મતદારો માટે વિવિધ પ્રકારના મેસેજીસ આપણે મોકલતા હોઈએ છીએ. અને સોશિયલ મીડિયા આપે સાચી વાત કરી કે અત્યારે ઇન્ફ્લુએન્સ એનાથી વધારે છે લોકોમાં, તો એ દ્વારા પણ આપણે પ્રયત્નો કરીએ છીએ. અત્યારે પ્રચાર પ્રસાર જે જાગૃતિ આવે તેના માટે કઈ કઈ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અને આપણે જે રાજકોટની અંદર કેટલા વિસ્તાર એટલે કેટલી વિધાનસભાની અંદર આપણે અત્યારે કામ કરી રહ્યા છે? વિધાનસભા અત્યારે આપણે DEO તરીકે આપણી પાસે આખો સમગ્ર જિલ્લો લાગે એટલે કુલ 8 વિધાનસભા આપણી પાસે છે. 68 રાજકોટ પૂર્વ, 69 રાજકોટ પશ્ચિમ, 70 રાજકોટ દક્ષિણ, 71 રાજકોટ ગ્રામ્ય, 72 જસદણ, 73 ગોંડલ, 74 જેતપુર અને 75 ધોરાજી. પણ જ્યારે પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુન્સીની વાત કરીએ તો રાજકોટ કોન્સ્ટિટ્યુન્સીમાં PCમાં સંસદીય સીટમાં આપણી પાસે મોરબી જિલ્લામાંથી પણ 2 વિધાનસભા સીમાંકન મુજબ આવે છે, 66 ટંકારા અને 67 વાંકાનેર. એ સિવાય આપણી ત્યાંથી 68, 69, 70, 71 ને 72 જસદણ અને 2 એમ કરીને 7 કોન્સ્ટિટ્યુન્સીની આપણી રાજકોટ PC બને છે. બાકીની 3 જે વિધાનસભા છે ગોંડલ, જેતપુર અને ધોરાજી એ પોરબંદર પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુન્સીમાં સમાવિષ્ટ થાય છે. સાહેબ, હવે જે અત્યારે જે પરિસ્થિતિ ચાલી રહી છે કે દિન પ્રતિદિન મતદાનમાં ઘટાડો થતો હોય છે, તેને વધારવા માટે કે મતદાન વધુ ને વધુ થાય એ ચૂંટણીના સમયગાળામાં કેવી રીતે લોકો મતદાન મથક સુધી પહોંચે અને બૂથની અંદર જઈને મતદાન કરે તેના માટે કેવા પ્રયાસો અને કઈ રીતની ટેકનિક વાપરવામાં આવશે કે લોકો ત્યાં સુધી પહોંચે? એક તો સૌથી પ્રબળ માધ્યમ આપ છો. આપના થ્રુ પણ અમારા તમામ મેસેજ જાય જે તે વખતે. અને ઇલેક્શન ટાણે આપણે સિસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન આખું સ્વીપ ડિવિઝન છે આપણું કે જે મતદાર જાગૃતિ, ઇલેક્ટોરલ પાર્ટિસિપેશન વધે અને નો વન લેફ્ટ બિહાઇન્ડ, એક પણ વ્યક્તિ પાછળ ન રહે આ ઇલેક્ટોરલ પ્રોસેસમાં, એના માટે આપણે પ્રયત્નો કરતા હોઈએ છીએ. અને એના માટે આપે હમણાં મેં જેમ વાત કરી એમ તમામ ક્ષેત્રે આપણે ઇવન બહેનોનું મતદાન ઓછું થતું હોય છે તો બહેનોમાં જાગૃતિ માટેના પ્રયત્નો, આપણા યુવાનો ઘણીવાર ઉદાસીન રહેતા હોય છે તો એના પ્રયત્નો. મતદાનના દિવસે આપણે સૌ જાણીએ છીએ તેમ ઇલેક્શન કમિશન અને સરકાર રજા જાહેર કરતી હોય છે, પછી ઇન્ડસ્ટ્રીયલ હોય તો પણ ભલે અને કોઈ પણ ખાનગી નોકરી હોય તો પણ ભલે. તો એ રજાનો ઉપયોગ ખરેખર રજા એટલે મતદાન માટેની રજા છે એ રીતે લોકો એનો ઉપયોગ કરે એ માટેના સઘન પ્રયત્નો આપણે સ્ટેપ બાય સ્ટેપ કરતા જોઈએ છીએ. મેં હમણાં કીધું એમ ઇન્ડસ્ટ્રી થ્રુ આપણે આ વખતે લગભગ 500 ઉપરાંત રેસિડેન્શિયલ સહકારી મંડળીઓને પણ પત્ર લખ્યો હતો કે તમારા આ સોસાયટીમાં કોઈ યુવાન મતદાર નોંધાયા વગરનો ના રહી જાય. એવી જ રીતે આપણે જ્યારે ઇલેક્શનની ડેટ વગેરે જાહેર થતું હોય છે ત્યારે એના માટે પણ આપણે સઘન પ્રયત્નો કરતા હોઈએ છીએ કે એમના દ્વારા એમના તમામ લોકો સુધી આ વાત પહોંચે. ઇવન ગવર્મેન્ટ મશીનરીનો પણ આપણે આ પ્રચાર પ્રસાર માટે ઉપયોગ કરીએ છીએ કે ભાઈ, અને આપણે સૌ જાણીએ છીએ તેમ ઇલેક્શન કમિશન છેલ્લે વોટર સ્લીપ પણ આપે છે દરેકના ઘરે જઈને કે એના થ્રુ પણ એક મેસેજ જાય છે કે મારે આ તારીખે આ સ્થળે મતદાન કરવા જવાનું છે. આખરી સવાલ, જેમ મતદાર યાદી તૈયાર થઈ ગઈ છે, ક્યાં સુધીમાં જાહેરાત થશે મતદાર યાદીની અને એની અંદર જે સમાવેશ કરવામાં આવ્યો છે જે નવા લોકોને, એ લોકોના સંપર્ક કેવી રીતે કરવામાં આવશે? જી, અત્યારે માનો કે આજે જ આપણે પ્રસિદ્ધ કરી ફાઇનલ પ્રસિદ્ધ મતદાર યાદી ગઈ સુધારણાની, તો એમાં જે મેં કીધું એમ 19,000 ઉપરાંત આપણા જે નવા મતદારો છે, આ ઉપરાંત કોઈ માઇનોર ફેરફારવાળા કે પોતાના સ્થળ ફેરવેલા કે એના કારણે એ તમામ મતદારોનો અત્યારે સમાવેશ થઈ ગયો એ લોકોને આપણે જેને ઇલેક્શન કમિશન તરફથી ચૂંટણી કાર્ડ બનીને આવશે એ પણ આપણે એમના ઘર સુધી બાય પોસ્ટ પહોંચાડીએ છીએ. એટલે એક તો પહેલાં એમને એ સીધી જાણ થઈ જાય છે.
આપણી સિસ્ટમ એવી હોય છે કે જો કોઈનું ફોર્મ રિજેક્ટ થયું છે તો એ અલગથી એને ERO ચૂંટણી આપણા મતદાર નોંધણી અધિકારી દ્વારા એને લેખિતમાં જાણ કરાતી હોય છે કે આ કારણે તમારું ફોર્મ રદ થયું છે, આપ નવેસરથી ભરી શકો. આજે આપણે પ્રસિદ્ધ કરી છે એ પછી હવે પછી પણ સતત સુધારણા તો ચાલુ હોય છે. એટલે કોઈનું નામ બાકી હશે તો અત્યારે પણ હજી પણ એ વોટર હેલ્પલાઇન એપ પણ છે આપણી, જેમાં હમણાં આપણે ટેકનોલોજીની વાત કરી તો એ મતદાર પોતાના ઘરે બેઠા એમાં ફોર્મ ભરી શકે છે પુરાવાઓ અપલોડ કરીને. તો હજી પણ કોઈ બાકી રહી ગયેલા હોય, ખાસ કરીને યુવા મતદારો કે જેમના 18 વર્ષ પૂર્ણ થઈ જાય છે અને ફોર્મ નથી ભર્યું, તો એ પણ હજી પણ એમાં સમાવિષ્ટ થઈ શકે છે. જી ચોક્કસથી હતા અધિકારી જેમની સાથે આપણે ચર્ચા કરી. સંપૂર્ણ તૈયારી ચૂંટણીને લઈને કરી નાખવામાં આવી છે. દરેક બાબતને ધ્યાનમાં રાખવામાં આવી છે. કઈ રીતે પ્રચાર પ્રસાર કરવો, મતદાર લોકો છે તે મતદાન મથક સુધી કેમ પહોંચે તેવા સંપૂર્ણ પ્રયાસ છે તે કરવામાં આવશે. મહત્વની બાબત કે ચૂંટણીને લઈને લોકોના ઘરે ઘરે સુધી પેલા અધિકારીઓ જતા હતા તે ન જવું પડે અને વધુમાં વધુ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને જાણ થાય તેવી અધિકારીએ વાત કરી છે. કેમેરામેન નિશિત સાથે ચેતન ઠકરાર, અબતક ન્યૂઝ, રાજકોટ. ચૂંટણીને લઈ જિલ્લાનું વહીવટી તંત્ર ધંધે લાગ્યું છે. જો કોઈ કચાશ રહે તો તેને કેમ પુરવાર કરવી તેના માટે અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.